મિત્રો, આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। લોકસભાની ચૂંટણીઓના બિંગલો ફૂંકાઈ ચૂક્યા છે। ભાજપ કોંગ્રેસ દ્વારા એડી ચોટીના જોર લગાવી રહ્યા છે, ત્યારે વડિયા શહેરમાં કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર શરૂ કરાયો છે। એક તરફ લોકસભાની ચૂંટણીએ જોર પકડ્યું છે, તો બીજી બાજુ સૂર્યનારાયણના તાપનો પ્રકોપ વધતો જણાઈ રહ્યો છે, ત્યારે ઉમેદવારોએ પણ પોતાના પ્રચાર પ્રસારનું જોર વધાર્યું છે। વડિયા શહેરમાં આજે કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર શરૂ કરાયો છે અને કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટોની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું અને કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરને વિજય બનાવવા મતદાતાઓનો અપીલ કરવામાં આવી હતી। રિપોર્ટર રાજુ કારિયા, સિટી ક્રાઇમ ન્યૂઝ, વડિયા। નીકળાશે અને જેનીબેન ઠુમરનો જે પેમ્પલેટ છે કે જેમાં કોંગ્રેસ દ્વારા જે મેનિફેસ્ટો છે એની જાણ માટે લોકોને ખ્યાલ આવે એના માટે અને એક શિક્ષિત ઉમેદવાર જેનીબેન ઠુમરને મતદાન આપી અને અમરેલીનો જે પસાદ રહી ગયું છે પસાદપણું દૂર કરવા માટે જેનીબેન ઠુમરને મત આપવો એવી અપીલ કરીએ છીએ। સરસ સત્યમભાઈ, આજે તમે અત્યારે વડિયાની જનતાનો ખૂબ સારો પ્રતિસાદ છે, કેમ કે આ વખતે છે ને કોઈ પણ મુદ્દો નહીં, શિક્ષણને મહત્વનો મુદ્દો આપવામાં આવે છે, કારણ કે 15 વર્ષથી આ શિક્ષણના અભાવે અમરેલી જિલ્લો જે પછાતના માર્ગે રહી ગયો છે, જે પછાતનો કલંક લાગ્યો છે, એને દૂર કરવાનો અવસર આવ્યો છે। એટલા માટે આજ રોજ અમરેલીની વડિયાની અંદર અમે બધા કોંગ્રેસી કાર્યકર્તાઓ લોકોને અપીલ કરી છે કે આ વખતે શિક્ષણનો મુદ્દો છે, શિક્ષણને મહત્વ આપી અને જેનીબેન ઠુમરને બહુમતીથી જીતાડશે। શું ની લડાઈ છે, આ દેશનું બંધારણ બસાવવા માટેની લડાઈ છે। આમ ન માન્યું તો આ દેશ પાયમાલ થઈ રહ્યો છે। ભાજપે શહેરી વિસ્તારનો વિકાસ કર્યો છે, પણ ગામડામાં કોઈ જાતનો વિકાસ કર્યો નથી। 18 વરણ ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે લોકોને આ હિટલરશાહીમાંથી બસાવવા માટે કોંગ્રેસને મતદાન કરી અને યુવા ઉત્સાહી અને ગ્રેજ્યુએટ એવા જેનીબેન ઠુમર જો લોકસભામાં જાય તો આ વિસ્તારનો વિકાસ થાય અને વધુમાં વધુ આ વિસ્તારને ફાયદો થાય। સામેના 4 ચોપડે ભણેલા ગયા પછી કાંઈ પણ નહીં કરી શકે, માટે કોંગ્રેસને મત દેવા માટે અમે અપીલ કરવા માટે નીકળીએ।